શું ચાલી રહ્યું છે ગુજરાતમાં કંઈક નવું આજ વાત કરવાની છે ખાખીની ખુમારીની. તો કેમ છો મિત્રો, હું છું શ્રુતિ મહેતા અને સ્વાગત કરું છું ગુજરાતી અહેવાલના આ નવા વિડીયોની અંદર. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની અંદર પોલીસ ભરતી નામનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. તેની અંદર થયેલ અમુક પ્રશ્નની ભૂલને લીધે વિદ્યાર્થી વર્ગ બે ભાગમાં વહેંચાયેલો છે. મુખ્ય વાત છે પોલીસે કોન્સ્ટેબલની પરીક્ષાના અમુક પ્રશ્નની અંદર ભૂલ છે, એટલે આમ તો ભૂલ ન ગણાવી શકાય. તે ભરતી બોર્ડ દ્વારા થયેલ એક એરર કહી શકાય કે તેમને જે ગુજરાતી ગ્રામર પૂછ્યું છે તે સિલેબસની અંદર ઉલ્લેખ કરેલ નથી. જે બાબતને લઈને અમુક વિદ્યાર્થીને એવું છે કે આ પ્રશ્નો રદ થવા જોઈએ અને તેના બનતા માર્ક તેમને મળવા જોઈએ, પરંતુ આમ કરવાથી જે વિદ્યાર્થી બંને ભાગની અંદર ઉત્તીર્ણ થયો છે તેને થોડી મૂંઝવણ છે કે જો ભરતી બોર્ડ આ પ્રશ્નો રદ કરશે અને માર્ક બધાને મળશે તો જે લોકો થોડા માર્ક્સ માટે પાસ થવાથી રહી ગયા છે તે પાસ થઈ જશે અને કદાચ આ કારણ તેમને નોકરી મળી પણ જાય. પણ આમાં વાત એવી છે કે જે બંને ભાગની અંદર અત્યારે પાસ છે તેવા લોકોનું શું? હવે તેવા લોકોનું કહેવું છે કે અમારે પણ તે જ પેપર આવ્યું હતું અને જો અમને આ પ્રશ્ન પાસ થવાની અંદર નહીં નડ્યા હોય પણ તેમને સમજી વિચારી ને OMRની અંદર ટીક કર્યું છે અને બંને ભાગની અંદર પાસ થયા છે. હવે ખોટું તો તે વિદ્યાર્થી જોડે પણ થયું છે કે જેને ગુજરાતી ગ્રામરની તૈયારી નથી કરી અને તેના લીધે તે ફેલ થયા છે. આપણે કોઈનું ખોટું નથી ઈચ્છતા. આમાં સંપૂર્ણ ભૂલ ભરતી બોર્ડની ગણાવી શકાય કે પછી પૂર્વ ચેરમેનની ગણાવી શકાય કે તેમને આવી વાત કરી કે આ પ્રશ્નપત્રની અંદર ગુજરાતી ગ્રામર પૂછાશે નહીં, ફક્ત ફકરાની અંદરથી જવાબ મળી રહેશે. આ બાબતને ધ્યાને લઈને વિદ્યાર્થી અને અમુક તેમના હિતનું વિચારવાળા વારે વારે ભરતી બોર્ડની ઓફિસે જઈને વાત મૂકી રહ્યા છે કે પ્રશ્નો રદ થવા જોઈએ આની અંદર. તેવા લોકોને ફાયદો છે કે જે થોડા એવા માર્ક્સ માટે પાસ થવાથી રહી ગયા છે અને આ માર્ક્સ મળવાથી તે પાસ પણ થઈ જાય. પણ બીજી બાજુ જે વિદ્યાર્થી પહેલાંથી પાસ છે તેવો વિદ્યાર્થી આની અંદર રહી જાય તેમ છે. જો કે અહીંયા બંને સાઈડના વિદ્યાર્થી તેમની જગ્યાએ સાચા છે અને આગળ ભરતી બોર્ડ જે પણ નિર્ણય લે તેની અંદર બંને બાજુના વિદ્યાર્થીને ન્યાય થવો જોઈએ તેવો મારો મંતવ્ય છે. હવે જોવાનું એ રહ્યું કે ભરતી બોર્ડ આગળ કઈ રીતે ચાલે છે કે કોઈ વિદ્યાર્થી જોડે અન્યાય ન થાય અને તેને સંપૂર્ણ અને સ્વૈચ્છિક ન્યાય મળી રહે. હવે ભરતી બોર્ડને નિર્ણય લેવાનો છે, જો કે થોડો કઠિન છે કારણ કે અહીં બંને બાજુના વિદ્યાર્થી વિશે વિચારવાનું છે અને કોઈને જોડે અન્યાય ન થાય તેવું થાય તો સારું નહીં. તો મહેનત કરનાર વિદ્યાર્થીને નુકસાન ના થવું જોઈએ. જે સાચા છે અને ખરેખર આ પદવી મેળવાને લાયક છે તેમને તેમનો હક મળવો જોઈએ. બસ આટલી જ વાત કરવી હતી અને અમારા થકી એક નાનું એવું ટ્રસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. તમારે બસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે જેથી બને તેટલા વિદ્યાર્થીની મદદ કરી શકાય. જો નવા છો તો જરૂર કહીશ ગુજરાતી અહેવાલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવશો. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત.